ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું પાર્ટનરશિપ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટનરશિપ આપણે જોઈ ગયા હતા, રાઈટ? આઈ હોપ સો બધાને પ્રોપર અન્ડરસ્ટુડ થઈ ગયું હશે. તો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ એડવાન્ટેજીસ ઓફ ધી પાર્ટનરશિપ. કે જે કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ ગયા હતા એમાંનું થોડું પોઈન્ટ જે છે રિપીટ થતા જ છે. આ પણ 5 માર્ક્સની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. So let's see. First, easy and less expensive process of establishment. આપણે કેરેક્ટરિસ્ટિકમાં જોઈ ગયા હતા કે એસ્ટાબ્લિશમેન્ટનો પોઈન્ટ જોઈ ગયા હતા. તો એસ્ટાબ્લિશમેન્ટ પ્રોસિજર કેવી છે? એની ઇઝી છે, એટલે કોઈ લોંગ પ્રોસિજરમાંથી પાસ આઉટ થવું પડતું નથી. અને એસ્ટાબ્લિશમેન્ટ પ્રોસેસ જે આપણે કરવાની છે એ પણ થોડી શોર્ટ અને સિમ્પલ જ હશે. The process of establishing a partnership firm is easy and less expensive. In the establishment process, one does not require to pass through the special process of law because આપણે કે રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે નથી. એટલે આપણે રજિસ્ટ્રેશન કરાવી પણ શકીએ, નહીં કરાવે તો પણ ચાલે. એ ડિપેન્ડ્સ આપણા પર છે. અકોર્ડિંગ ટુ ધી એક્ટ, રજિસ્ટ્રેશન ઇઝ નોટ કમ્પલસરી બટ એડવાઇઝેબલ. કમ્પલસરી નથી બટ આપણા માટે બેનિફિટ છે. કેમ બેનિફિટ છે આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ ગયા હતા, એમાં આપણે ડિસ્કસ કરેલું હતું. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ છે આપણું ઇઝી એન્ડ લેસ એક્સપેન્સિવ પ્રોસેસ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ. સેકન્ડ પોઈન્ટ, એફિશિયન્ટ મેનેજમેન્ટ. અનલાઇક સોલ પ્રોપ્રાઇટરશિપ, ધી પાર્ટનરશિપ ફર્મ ગેટ ધી બેનિફિટ ઓફ ધી નોલેજ, intelligence, skill, and experience of many partners. As the management is in the hands of the partners, they take personal interest and care in the management. As there is a direct control of partners over employees, the firm is managed efficiently. આપણે સોલ પ્રોપ્રાઇટરશિપની એની લિમિટેશનમાં જોઈ ગયા હતા કે મે બી એના ડિસિઝન પણ રોંગ થઈ શકે, કે બધા જ એના જે ડિસિઝન જે છે કે બધી એની સ્કિલ જે છે કોઈ એક પર્સન પાસે નથી હોતી. બરાબર, ઓબ્વિયસલી આપણે કહી શકીએ કોઈ સર્વગુણ સંપન્ન નથી. તો પાર્ટનરશિપનો એ જ બેનિફિટ છે કે જેનામાં જે ટાઈપનું નોલેજ છે, સ્કિલ છે, એક્સપિરિયન્સ છે, તો એનો બેનિફિટ આપણે લઈ શકીએ. એન્ડ મેનેજમેન્ટ જે છે એ પોતાના હાથમાં જ છે, એટલે કે પર્સનલ પોતાનો ઇન્ટરેસ્ટ સાથે, પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ સાથે કેર કરીને મેનેજમેન્ટ પ્રોસેસ કરે છે અને એફિશિયન્ટ બનાવવાની ટ્રાય કરે છે. બિકોઝ કે એ પાર્ટનર જે છે દે બિયર ધ લોસ, ઓલ ધ એક્સપેન્સીસ કરે છે અને પ્રોફિટમાં પણ એ પાર્ટનરશિપ હોય છે. એટલા માટે પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ થાય, એટલે કે જેમ મેનેજમેન્ટ સક્સેસફુલ થાય તો જ આપણે પ્રોફિટ અર્ન કરી શકીએ અને વધારે ઇન્કમ આપણે પ્રોફિટ કમાઈને બધા પાર્ટનર્સ વચ્ચે એ ડિસ્ટ્રીબ્યુટ ઇન્કમનો પોર્શન પણ વધારે થશે. સો સેકન્ડ છે એફિશિયન્ટ મેનેજમેન્ટ. થર્ડ, ઇન્ક્રીઝ ઇન ગુડવિલ, ક્રેડિટ વર્ધીનેસ. ઇન્ક્રીઝ ઇન ગુડવિલ દેટ મીન્સ પાર્ટનરશિપના બેનિફિટ એ છે કે આપણી ગુડવિલ જે છે, બરાબર, ગુડવિલ મીન્સ કે આપણી ગુજરાતીમાં વર્ડ કહેવાય પગડી, અને આપણી જે માર્કેટમાં ક્રેડિટ જે છે એટલે આપણે ક્રેડિટ પણ એમ કે ઇન્ક્રીઝ કરી શકાય. તો હાઉ, કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકીએ? એઝ એવરી પાર્ટનર હેઝ અનલિમિટેડ લાયબિલિટી. આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈ ગયું હતું કે પાર્ટનર્સની પણ લાયબિલિટી જે છે એ અનલિમિટેડ છે. અધર ટ્રેડર ડુ નોટ હેઝિટેટ ટુ સેલ ગુડ્સ ઓન ક્રેડિટ ઓર લેન્ડ ફાઇનાન્સ ટુ ધી ફર્મ. આપણે સોલ પ્રોપ્રાઇટરશિપમાં જોઈ ગયું હતું કે અમુક ટ્રેડર્સ જે છે એ શું કરે, હેઝિટેટ ફીલ કરે છે કે એ જે આટલું બધું ક્રેડિટ લે છે, લોન્સ લેન્ડ કરે છે, ફાઇનાન્સ, તો એ પે કરી શકશે કે નહીં. બટ પાર્ટનરશિપમાં એ બેનિફિટ થાય છે કે જો એક પર્સને જો લોન લીધી છે, લેન્ડ કરી છે, અને એ જો પેમેન્ટ નહીં કરી શકે ડેપ્ટ, તો બીજા જે રેસ્ટ ઓફ ધી પાર્ટનર જે છે એને પોતાની પર્સનલ પ્રોપર્ટી પણ પ્રાઇવેટ પ્રોપર્ટી પણ સેલ કરી ને એ એમ કે ડેપ્ટ જે છે એ લેન્ડ મની જે છે એને પે કરવુંમાં એ બંધાયેલા છે. જેમ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈ ગયા હતા, અનલિમિટેડ લાયબિલિટીનો પોઈન્ટ આપણે જોઈ ગયા હતા કે જો એક બી પાર્ટનર એમ કે એ પોતાનું જે અનકેપેબલ થઈ જાય એક પાર્ટનર, તો જે રેસ્ટ ઓફ ધી પાર્ટનર જે છે તો એને પે કરવી પડે. ક્રેડિટર્સ કેન રિયલાઇઝ ધેર ડેપ ફ્રોમ એની પાર્ટનર. એટલે ક્રેડિટર જે છે એક એના કોઈ બી પાર્ટનર તરફ, એને જેને લોન લીધેલી છે એના સિવાયના બી પાર્ટનર થ્રી એ એમ કે ડેપ્ટનું પેમેન્ટ કરવા માટે હોય છે. ક્રેડિટર્સ કોઈ બી એમ કે રિયલાઇઝ કરાવી શકે એની પાર્ટનર. ઇવન ફ્રોમ હિઝ પ્રાઇવેટ પ્રોપર્ટીઝ.
Thus, in comparison to sole proprietorship, the possibility of increase the credit worthiness of a firm is more. Credit worthiness એટલે શું કે જો એડિશનલ કેપિટલ રિક્વાયરમેન્ટ થતી હોય પાર્ટનર્સમાં બિઝનેસને સરખો રનિંગ કરવા માટે કન્ટિન્યુઅસ કરવા માટે તો એ અધર એમ કે ટ્રેડર્સ પાસેથી વિધાઉટ હેઝિટેડ ફીલે એ ફાઇનાન્સ જે છે એ લઈ શકે છે, કલેક્શન કરી શકે છે અને ટ્રેડર પણ વિધાઉટ હેઝિટેડ એને પૈસા એટલે બોરો મની આપી શકે બિકોઝ કે જો એ એમ કે અનકેપેબલ થઈ ગયો તો એ રેસ્ટ ઓફ ધી પાર્ટનર જે છે એના તરફથી પણ એને લઈ શકાય. Then more capital. In partnership firm, as there are the 2 or more partners are capital can be raised. In future, when business develop, it will require the more capital. Then by admitting a new partner, additional capital can be realized. આપણે જોઈએ તો સોલ પ્રોપ્રાઇટરશિપમાં લેસ કેપિટલ છે બિકોઝ કે ઓનલી હેન્ડલ કરે છે એક જ પર્સન. બટ પાર્ટનરશિપમાં વધારે કેપિટલ જે છે અને વધારે કેપિટલ લાવી પણ શકાય પોસિબલ છે બિકોઝ કે આપણી જો માર્કેટમાં ક્રેડિટ સારી હોય તો આપણે કોઈ બી ટ્રેડર્સ જે છે એ લેન્ડ બોરો મની આપશે. કે બીજું બેનિફિટ એ છે કે એક કરતાં વધારે પર્સન્સ અંદર પાર્ટનરશિપમાં હોય છે તો બધા જ જે કેપિટલ જે છે એ ઓલ ધ પાર્ટનર્સ બ્રિંગ ધી કેપિટલ. આપણે જેમ કેરેક્ટરિસ્ટિકમાં જોઈ ગયું હતું કે જનરલી ઓલ ધ પાર્ટનર્સ બ્રિંગ ધી કેપિટલ લાવે જ છે અને જો એને એડિશનલ કેપિટલની રિક્વાયરમેન્ટ થઈ તો એ કોઈ બીજા પાર્ટનરને જે છે ઇન બિટવીન પાર્ટનરશિપમાં એ એડમિટ કરશે અને એડમિટ કરશે અને એ કેપિટલ લાવશે એટલે આપણી કેપિટલ ઇન્ક્રીઝ થઈ ગઈ. સો મોર કેપિટલનો આ ઓપ્શન છે કે પાર્ટનરશિપથી આપણે વધારે બી કેપિટલ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. દેટ એડવાન્ટેજીસ ઓફ ડિવિઝન ઓફ લેબર. ડિવિઝન ઓફ લેબરનો મિનિંગ થાય છે આમાં કે કોઈની પાસે સ્પેશિયલ ટાઈપનું સ્કિલ હશે, સ્પેશિયલ ટાઈપનું નોલેજ હશે, બરાબર. કોઈને વાત કરવાની એવી એમ કે હેવી વાત કરે કે જેથી બધા એમ કે આવી જાય એનામાં. લાઈક આપણે કોમર્સ ચૂઝ કર્યું છે તો આપણે જોઈ ગયા છે કે આપણા ઘરે સેલ્સમેન આવે છે. હવે સેલ્સમેન એવું એ બોલે છે કે કસ્ટમરને એટ્રેક્ટિવ કરે છે એની પ્રોડક્ટને બાય કરવા માટે. તો એ કેવી રીતે થઈ શકે બિકોઝ કે એની એક વાત કરવાની એક શું કહે કે એબિલિટી છે, એની વાત કરવાની એવી ખાસિયત છે કે જેથી કોઈ બી કસ્ટમર જે છે એટ્રેક્ટ થઈને કે સારી જશે પ્રોડક્ટ એમ કરીને બાય કરવા માટે રેડી થઈ જાય. તો ડિવિઝન ઓફ લેબર મીન્સ કે જેને કામ એ વધારે બેટર કરી શકે તો એનો આપણે બેનિફિટ એ પાર્ટનરશિપ ફર્મમાં થઈ શકે. કેવી રીતે? તો એડવાન્ટેજીસ કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ ધી ડિફરન્ટ સ્કિલ એન્ડ એબિલિટી ઓફ ધી પાર્ટનર ઓફ ધી firm. By allotting the work to partner according to their abilities and experience, the advantages of division of labor can be obtained. હવે જે કામમાં માહિર હોય એ પાર્ટનરને એ કામ આપણે અલોટ કરી દેવાનું છે. કોઈનું મેનેજમેન્ટ સારું છે, કોઈનું અકાઉન્ટિંગ સારું છે, બરાબર, કોઈ એડમિનિસ્ટ્રેશન વર્ક સારી રીતે કરે છે, કોઈ કસ્ટમરને સારી રીતે હેન્ડલ કરી શકે છે. તો એ ટાઈપનું એને જે કામમાં જે વર્કમાં એ પરફેક્શન એનામાં હોય, બરાબર, સ્કિલ હોય તો એ સ્કિલ જે કેવી રીતના પોસિબલ થઈ શકે એ ડિવિઝન ઓફ લેબરમાં. અને ડિવિઝન ઓફ લેબર ત્યારે પોસિબલ થઈ શકે કે જ્યારે 2 ઓર મોર પીપલ્સ આર ઇન્વોલ્વ ઇન પાર્ટનરશિપ, તે વર્ક કરવા માટે અંદર ઇન્વોલ્વ હોય તો. Then proper decision. In partnership firm, before taking any decisions for any matter, discussion and thinking process take place. Opinion of each partner is noted and only then in the interest of business, a decision is taken by consent. As the benefit of all the knowledge and experience of all the partner is available, the possibility of wrong decision is very less. કે આપણે સોલ પ્રોપ્રાઇટરશિપમાં જોઈ ગયું હતું કે કોઈ એક જ પર્સન જે છે પોસિબલ નથી કે એ ડિસિઝન એના બધા જ રાઇટ હોય. સમ એના ડિસિઝન્સ રોંગ થવાના પણ પોસિબિલિટી ચાન્સીસ છે. બટ ઇન પાર્ટનરશિપ ફર્મમાં ડિફરન્ટ ટાઈપના પર્સનની પાસે ડિફરન્ટ ટાઈપની નોલેજ, એક્સપિરિયન્સ, એબિલિટી, સ્કિલ હશે એટલે એ પોતાનો વ્યૂ જે છે એ કહેશે, બરાબર. બિકોઝ કે આ પાર્ટનરશિપ ફર્મમાં કેરેક્ટરિસ્ટિકમાં આપણે જોઈ ગયા હતા કે કોઈ બી ડિસિઝન્સ લેવું પડે કે પોતાનું ટ્રાન્સફર ઓફ ઓનરશિપ કરવું પડે તો બધા જ પાર્ટનરની એ ડિસ્કશનથી, બધા જ પાર્ટનરની કન્સર્નથી, બધા જ પાર્ટનરની પરમિશનથી આપણે પોસિબલ થઈ શકે છે. એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવું હોય અબાઉટ ધી શેર્સમાં કે કંઈ પણ કરવું હોય છે તો બધા પાર્ટનરની વ્યૂ ઓફ થિંકિંગ કેવી છે ડિસિઝનથી બાય પરમિશનથી એ કરવામાં આવે છે. એટલે કે પાર્ટનરશિપમાં એ એડવાન્ટેજીસ છે કે આપણે ડિસિઝન જે છે એ ઓછા રોંગ થઈ જાય, પોસિબિલિટી જે છે એકદમ લેસ થઈ જાય. ફ્લેક્સિબિલિટી. પાર્ટનરશિપ ઇઝ અ વોલેન્ટરી એગ્રીમેન્ટ. વોલેન્ટરી એગ્રીમેન્ટનો મીન્સ થાય છે કે
પોતાની વિલિંગનેસ સાથે એગ્રીમેન્ટમાં એ લોકો ઇન્વોલ્વ થયા છે એટલા માટે. In this agreement, required changes can be made. According to the changing environment, the necessary changes can easily be made in the management and in the structure of the firm. કે પાર્ટનરશિપ જે છે એવો એમ કે એગ્રીમેન્ટ છે કે વોલેન્ટરી છે કે પોતાની વિલિંગનેસ સાથે એ લોકો અંદર ઇન્વોલ્વ થયેલા છે, સેમ ઇન્ટરેસ્ટ સાથે જ ઇન્વોલ્વ થયેલા છે. તો કોઈ પણ નેસેસરી એ લોકોએ ચેન્જીસ કરવું હોય તો ઇઝીલી એનું સ્ટ્રક્ચર કે ચેન્જ કરવું હોય તો ઇઝીલી પોસિબલ છે ચેન્જ કરવા માટે. તો એ ફ્લેક્સિબિલિટી જે છે એ પાર્ટનરશિપમાં છે, અવેલેબલ છે. Then protection of the interest of minorities. Usually, in partnership firm, all type of work is carried out with the consent of all the partners, as we can see. If one partner does not agree to any decision, then that work cannot begin. કે કોઈ જો એક પાર્ટનર એગ્રી નહીં થાય એ ડિસિઝન્સમાં તો પર્ટિક્યુલર વર્ક જે છે એની સ્ટાર્ટ જ નહીં થાય. Any partner can ask for the dissolution of a partnership. This way, the interest of minority is protected. કે કોઈ બી પાર્ટનર જો એમ કે એવું ઈચ્છે કે વિલિંગનેસ થાય કે મારે હવે આ જે પાર્ટનરશિપ જે છે એ કન્ટિન્યુ કરવી નથી તો એ કન્ટિન્યુ નહીં પણ થાય. એટલે એ પાર્ટનરશિપનો શું આવે છે, એન્ડ આવે છે ઓન બિહાફ ઓફ ફોર પર્ટિક્યુલર પર્સન્સ. સો ધીસ વે માઇનોરિટી ઇન્ટરેસ્ટ જે છે એ પ્રોટેક્ટ કરવામાં આવે કે પોતપોતાનો વાત જે છે એ અંદર ઇન્વોલ્વ કરી શકે, પોતાનું ડિસિઝન જે છે એ લાવી શકે. નેક્સ્ટ, ડાયરેક્ટ રિલેશન વિથ કસ્ટમર. Like sole proprietorship, in partnership also change can be made easily as there is a direct contact with customer and employees સાથે. કે પાર્ટનરશિપમાં પણ વધારે નંબર ઓફ ધી પાર્ટનર નહીં હોય એટલે પોસિબિલિટી જે છે એઝ લાઇક અ સોલ પ્રોપ્રાઇટરશિપ જેવી કે કસ્ટમર અને એમ્પ્લોયી સાથે શું થાય છે, ડાયરેક્ટ ઇન્ટરેક્ટ કરી શકે છે કે જેથી એને રિક્વાયરમેન્ટ કેવી છે તો એ સેટિસ્ફાઈ કરવાની ટ્રાય કરી શકે. Then, decentralization of economic power. In partnership firm, as there are more than the two partners, economic power is divided among the all partners. Decentralization મતલબ આપને ખબર જ છે. Decentralization means કે બધો જ પાવર જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. તો પાર્ટનરશિપ ફર્મમાં જે છે એ ડિસેન્ટ્રલાઇઝેશન તો પોસિબલ છે બિકોઝ કે ઓલ ધ પાર્ટનર આર ઇક્વલ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો, કે પ્રોફિટમાં પણ ઇક્વલ રેશિયો છે અને લોસમાં પણ ઇક્વલ રેશિયો સાથે એ લોકો જોઈન્ટ થયેલા છે એ એગ્રીમેન્ટમાં, બરાબર. તો ડિસેન્ટ્રલાઇઝેશન કે સમ પાવર જે છે ઇકોનોમી પાવર, દેટ મીન્સ કે ફાઇનાન્સ રિલેટેડ પણ કંઈ બી પાવર જે છે એ બધો જ પાવર જે છે ફાઇનાન્સ રિલેટેડ, દેટ મીન્સ પ્રોફિટ ઓન લોસનો જે પાવર જે છે એ ઓલ અમોંગ ધી પાર્ટનર્સ વચ્ચે ઇક્વલી ડિવાઈડ થયેલો હોય છે. તો ત્યાં ઇકોનોમી પાવર કેવો હોય, ડિસેન્ટ્રલાઇઝેશન મીન્સ કે બધો જ પાવર જે છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. દેન લાસ્ટ વન, લેસ બર્ડન ઓફ ઇન્કમ ટેક્સ. The profit of partnership firm is divided among the partner as per the partnership deed. Therefore, the burden of the income tax is less. પાર્ટનરશિપ આપણે જોઈ ગયા હતા કે પ્રોફિટ પણ વધારે છે, બટ પ્રોફિટ વધારેની સાથે સાથે આપણે બધા જ પાર્ટનરને, ઓલ ધ પાર્ટનર્સને આપણે ઇક્વલી શેર્સમાં, ઇક્વલી રેશિયોમાં આપણે પ્રોફિટ જે છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, બરાબર. કોઈ એક જ પર્સનને આપણે બધો જ પ્રોફિટ આપણે આપતા નથી. એટલે કે એઝ પર ધી પાર્ટનરશિપ ડીડમાં જે ટાઈપના પાર્ટનરશિપ ફર્મના રેશિયો જે છે લાઈક 2:1:1, લાઈક 1:1:1, કે જે ટાઈપના રેશિયો એ લોકો પાર્ટનરશિપ ડીડમાં એગ્રીમેન્ટમાં બનાવેલો હોય તો એ પ્રોફિટ જે છે એ પાર્ટનર્સને એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો એ લોકોની ઇન્કમ જે છે એટલી બધી હાઈ નહીં જવાની, એટલે કે પ્રોફિટ પર એની ઇન્કમ પર ઇન્કમ ટેક્સ પણ કેવો લાગશે, લેસ લાગશે. જો સોલ પ્રોપ્રાઇટરશિપની ઇન્કમ વધારે હોય તો એને મોર ઇન્કમ ટેક્સ પે કરવો પડે. બટ આમાં તો ઇન્કમ જ ઇન્કમ ટેક્સ આપણે જાણીએ છીએ કે ઇન્કમ ટેક્સ જે છે ડિપેન્ડ્સ ઓન ધી પ્રોફિટ, ઇન્કમથી ડિપેન્ડ છે. તો જેટલી ઇન્કમ ઓછી તો એટલી એમ કે આપણો ટેક્સ પણ ઓછો. આપણી ઇમ્પોર્ટન્ટ છે એડવાન્ટેજીસ એઝ લાઈક સેમ જ છે, આપણે કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ સેમ જ છે. જો કોઈ પણ ક્વેરીઝ હોય તો યુ કેન આસ્ક મી ઓર મેસેજ મી. ઓકે, થેન્ક યુ.